દિવ્યાંગોની અદ્ભુત ક્ષમતા અને તેમના સમાન અધિકારો પ્રત્યે સમાજમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદમાં એક અનોખો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે। સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયા દ્વારા હેલન કેલરના જન્મદિવસ નિમિત્તે મેરેજર્સ ઓન સાયકલ્સ 2026ની 12મી આવૃત્તિનું જોરદાર આયોજન કરવામાં આવ્યું, જેમાં 1000થી વધુ ઉત્સાહી લોકો ભાગ લેશે। આ ઇવેન્ટમાં સામાન્ય સાયકલ રાઇડ ઉપરાંત દ્રષ્ટિબાધિતો પ્રત્યે સહાનુભૂતિ જગાવતી ખાસ બ્લાઇન્ડ ફોલ્ડ સાયકલ રાઇડ મુખ્ય આકર્ષણ રહેશે। આ કાર્યક્રમ દ્વારા એકત્રિત થનારું ભંડોળ દ્રષ્ટિબાધિત બાળકોના શિક્ષણ અને પુનર્વસન માટે વાપરવામાં આવશે। 28મી જૂન એટલે કે રવિવારે સવારના 6:30 વાગે બે ઇવેન્ટ રાખવામાં આવી છે। એક 15 કિલોમીટરની સાયક્લોથોન છે અને એક 5 કિલોમીટરનું વોકેથોન છે। આનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે ડેફ બ્લાઇન્ડનેસ એટલે કે બધિરાંધતા, આ જે વિકલાંગતા કે દિવ્યાંગતા છે એની વિશે જનજાગૃતિ માટે આપણે આ ઇવેન્ટ રાખવામાં આવ્યો છે। જે હેલેન કેલર આપણે જાણીએ છીએ એ દુનિયાની બહુ પ્રખ્યાત એવી મહિલા હતી જે ડેફ બ્લાઇન્ડ હતી, અને એના જન્મ દિવસ ઉપર આપણે આ કાર્યક્રમ ગોઠવેલો છે।